નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. અમદાવાદના જીતો સંમેલનમાં મોદીએ કેન્દ્ર પર કર્યા આકરા પ્રહારો. કેન્દ્ર સરકાર પર ભ્રષ્ટાચારના આરોપોને લઈને મોદીએ કર્યો કટાક્ષ. બોડેલી પાસેથી જિલ્લા ગુના શોધક શાખા દ્વારા ₹1 કરોડનો દારૂ ઝડપાયો. આચાર સંહિતાના નામે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરાનગતિ કરવા બાબતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસે આવેદનપત્ર કર્યું સુપ્રત. હવે જોઈએ સમાચાર વિગતવાર. અમદાવાદના જીતો સંમેલનમાં મોદીએ કેન્દ્ર પર પ્રહારો કર્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની આગવી શૈલીમાં વ્યંગબાણ મારવા માટે જાણીતા છે. તેઓ આવા જ કંઈક અંદાજમાં જોવા મળ્યા. અમદાવાદના જીતો સંમેલનમાં તેમણે દેશની સ્થિતિને લઈને કેટલાક આકરા વ્યંગબાણ છોડ્યા અને કેન્દ્ર સરકાર પર ભ્રષ્ટાચારના આરોપોને લઈને મોદીએ વડાપ્રધાનથી માંડીને સમગ્ર કેન્દ્ર સરકાર પર આકરા કટાક્ષ કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર પર થતા ભ્રષ્ટાચારના આરોપો સંદર્ભે મોદી તબક્કાવાર પ્રહાર કરે છે. અગાઉ સોનિયા ગાંધીની ગુજરાત મુલાકાત સંદર્ભે મોદી ઉગ્ર પ્રહારો કરતા જોવા મળ્યા. મોદીએ કોલસા કૌભાંડ પર કેન્દ્ર પર પ્રહારો કર્યા હતા. મુખ્ય પ્રધાન મોદીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા બાદ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ જ વ્યવસ્થા અને આ જ કાયદો વચ્ચે પણ સ્થિતિ બદલી શકાય છે, પણ એ માટે નીતિ સ્પષ્ટ હોવી જરૂરી છે. મુખ્યમંત્રી મોદીનું જીતો સંમેલનનું આ સંબોધન અનેક રીતે વિરોધીઓ પર આકરા પ્રહાર સમાન છે. ત્યારે આગામી દિવસોમાં તેમને કેવો સામો જવાબ મળે છે તે જોવું રસપ્રદ રહેશે. चोरी के हर प्रकार के हथकंडे सुने हैं. साइकिल चोरी सुनी है, मोटर कार चोरी सुनी है, किसी का मोबाइल फोन चोरी हो गया सुना है, किसी का लैपटॉप चोरी हो गया हो, किसी की कार चोरी हो गई हो, किसी का ट्रैक्टर चोरी हो गया हो, किसी के रुपये चोरी हो गए, गहने चोरी, सब सुना है. कोयला चोरी पहली बार सुना. यानी सब हमारा स्टैंडर्ड में गिरता जा रहा है. चोरों का कुछ नहीं छोड़ा, कुछ नहीं. कोयले की चोरी आपके घर में भी कभी साहब कोयला तिजोरी में नहीं रखा गया. यही बैंकिंग से जुड़े होंगे वो शायद लॉकर खोलना शुरू करेंगे, कोयला रखने का लॉकर. आप कल्पना कर सकते हो भाई, यानी देश किस तरह से लूटा जा रहा है, देश को किस तरह से बर्बाद किया जा रहा है. अब मैं सुखी हूं, देश को किस तरह से बर्बाद किया जा रहा है. अब मैं सुखी हूं, मुझे किसके लिए लूट रहा है. न दामाद है, भाइयों बहने, आप भी दामादों से बच के रहिए. पूरी दामाद नाम की जो इंस्टीट्यूशन है उस पर ही धब्बा लग जाएगा. બોડેલી પાસેથી જિલ્લા ગુના શોધક શાખા દ્વારા અંદાજે ₹1 કરોડનો ઇંગ્લિશ દારૂ વહન થતો ઝડપી પાડ્યો હતો. બોડેલી પોલીસે એક 18 વ્હીલની ટ્રક મોટા કન્સાઇનમેન્ટ સાથે ડિલિવરી અર્થે પસાર થવાની હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન અલીપુરા 4 રસ્તાથી છોટાઉદેપુરની દિશામાં જઈ રહેલી ટ્રકને એલસીબીના અધિકારી ડ્રાઈવર સહિત 3 ઇસમોની પોલીસે અટકાયત કરી હતી. હરિયાણા પાર્સિંગની આ 18 વ્હીલની ટ્રકમાં ખીચોખીચ દારૂની પેટીઓ ભરેલી હતી. રાત્રે 9 વાગે ટ્રક ઝડપી નજીકના બીકે પટેલ પેટ્રોલ પંપ પાસે ગણતરી કરવા ખાલી કરવામાં આવી હતી. ટ્રકમાં બેઠેલા મક્ખનસિંહ દિલીપસિંહ શીખ અને દવિન્દ્રસિંહ મક્ખનસિંહ અને રમેશ ઉર્ફે લક્ષ્મણ ભાણા રાઠોડ રહેવાસી સુરતનાની પોલીસે અટક કરીને પૂછપરછ કરી હતી. ચૂંટણીનો સમય નજીક હોય આ દારૂની હેરાફેરી ચૂંટણીલક્ષી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
આ ટ્રક સહિત દારૂનો મુદ્દામાલ લગભગ 1 કરોડ રૂપિયાનો થતો હોવાનું પ્રાથમિક અનુમાન થઈ રહ્યું છે. આ દારૂનો જથ્થો ઝડપી પાડવા ભારે કવાયત હાથ ધરવી પડી હતી. રાત્રે BK પટેલ પેટ્રોલ પંપ પાસે પોલીસ નગરજનો અધધ દારૂની પેટીઓ જોઈને ચોંકી ઉઠ્યા હતા. આચાર સંહિતાના નામે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરાનગતિ કરવા બાબતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યકર્તા આગેવાનો સાથે ધસી આવી જણાવ્યું હતું કે 3/10/2012ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થયેલ છે અને તારીખ 5/10/2012ના રોજ બોલાવેલ આચાર સંહિતા બાબતના વર્કશોપમાં કોંગી પ્રતિનિધિને આવેલી નોડલ અધિકારી તેમજ મદદનીશ નોડલ અધિકારી તરીકે મળી કુલ 10 જેટલી ખૂબ મહત્વની પદવીઓ પર સેવા સદનના કાર્યપાલક ઇજનેર તેમજ વોર્ડ ઓફિસરોની નિમણૂક કરેલ છે, જેનો વાંધો ઉઠાવી વિવિધ આક્ષેપો સાથે આજે શહેર કોંગ્રેસે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. વકીલો પર હુમલો કરનાર આરોપીને અદાલતમાં લવાતા વકીલો વિફર્યા હતા. શહેરના તરસાલીમાં રહેતા યુવાન વકીલ પર હુમલો કરનાર પૂર્વે નામચીન બુટલેગરને ગત સાંજે અદાલતમાં રજૂ કરાતા જ વકીલોએ હોબાળો મચાવ્યો હતો. સતત 2.5 કલાક પોલીસ અને વકીલો વચ્ચે ઘર્ષણ થયું હતું. તરસાલી આદર્શનગરમાં રહેતા 36 વર્ષીય વકીલ નાઝી હુસૈન ઇલ્મુદ્દીન મલિક અને તેમના ભાઈને 27મી તારીખને બપોરે તરસાલી ગામમાં રહેતા પૂર્વ નામચીન બુટલેગર અને હાલમાં રેતી કપચીનો ધંધો કરતા પ્રકાશ જયસ્વાલ તેમજ તેમના સાગરીતોએ માર માર્યો હતો, જેમાં પ્રકાશની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા ઉશ્કેરાયેલા વકીલોના ટોળા લાલકોટ બહાર એકત્ર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી આવતા પોલીસ અને વકીલો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એક તબક્કે મામલો ગરમાતા કોર્ટ સંકુલ ખાતે વાતાવરણ તંગ બન્યું હતું. આનંદ ઉલ્લાસના પર્વ દીપાવલીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોય શહેરમાં અવનવા કોડિયા આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. આનંદ અને ઉલ્લાસનો પર્વ એટલે કે દીપાવલી. મિત્રો, દીપાવલી પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. શહેરીજનો પોતાના મકાનની સાફ સફાઈમાં લાગી ચૂક્યા છે, તો બીજી તરફ હર્ષોલ્લાસનો તહેવાર દીપાવલી આવી ગયો હોય દીપાવલીના પ્રતીક એવા દીપ પ્રાગટ્ય માટેના અવનવી ડિઝાઇનના કોડિયા બજારમાં અનેરું આકર્ષણ જમાવતા હોય છે. અદ્ભુત કોડિયાની વેરાયટીમાં આ વર્ષે ઘણા ફેરફારો જોવા મળ્યા હતા. શરદ પૂનમે શહેરમાં યોજાયેલા રાસોત્સવમાં ટીવી સિરિયલના કલાકારો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શરદ પૂર્ણિમાના દિવસે શહેરમાં ગરબા મહોત્સવની પૂર્ણાહુતિ થવા પામી હતી. ઠેર ઠેર ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું. તો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા કારેલીબાગ અંબાલાલ પાર્ક ખાતે આયોજિત શરદોત્સવ રાસોત્સવમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટીવી કલાકારો મન મૂકીને ગરબાની રમઝટ માણી હતી. એક સમયે તો પંજાબી કલાકાર સોઢી મેદાન પર આવી ચડી ગરબા રમવાનું શરૂ કરી દેતા ગરબા ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો થવા પામ્યો હતો. ડભોઈ નગરમાં આવેલા પુંજીબા પાર્કમાં આજથી સરસ્વતી સંગીત વિદ્યાલય શરૂ કરવામાં આવી હતી. સંગીત જે અત્યારે ભૂલાઈ રહ્યું છે અને પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યું છે, તેથી પુંજીબા પરિવાર તરફથી એ સંગીત લુપ્ત ન થાય અને લોકો તેને યાદ રાખે તે માટે આજે વિદ્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં નારાયણભાઈ કેશા, શશિકાંતભાઈ તથા વલ્લભભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. રબારી સમાજના કેટલાક યુવકોએ દશેરા પર્વ નિમિત્તે યોજાયેલા ગરબા મહોત્સવમાં કેટલાક યુવકોને માર મારતા હોબાળો મચવા પામ્યો છે. વાડી વિસ્તાર સ્થિત મોહમ્મદ તળાવ પાસે આવેલ મોતીનગરમાં દશેરા પર્વ શરદ પૂર્ણિમાની ઉજવણી અંતર્ગત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિ દરમિયાન પાસેના જ રબારી સમાજના એક યુવકે બાઇક પર ધસી આવીને અકસ્માત સર્જતા સંચાલકો દ્વારા રજૂઆત બાદ રોષે ભરાયેલ રબારી સમાજના યુવકે બીજા ઈસમોને બોલાવીને સ્થાનિકોને માર મારતા ચકચાર મચી ગઈ હતી. 3ને ઈજા પહોંચ્યા પછી સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીઓ સામે પૂરતી કાર્યવાહી હાથ ન ધરાતા આજે સ્થાનિકોના કાફલાએ પોલીસ ભવન ખાતે ધસી આવીને વિરોધ નોંધાવ્યો હતો. સયાજીગંજ પોલીસે બાતમીના આધારે વિદેશી શરાબના જથ્થા સાથે 4ની ધરપકડ કરીને 1ને વોન્ટેડ જાહેર કર્યો છે. સયાજીગંજ વિસ્તારમાં આવેલા પ્રતાપગંજ સોસાયટીમાં વિદેશી શરાબની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે સયાજીગંજ પીઆઈ સૈયદે ડી સ્ટાફના માણસો સાથે છાપો મારતા ઘટના સ્થળેથી ભોલુ સિંધી, રાજેશ માછી, મિતિરામ થિલોલાની, પ્રેમચંદ સોનેજી દારૂની હેરાફેરી કરતા રંગે હાથે ઝડપાઈ જવા પામ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં આ શરાબનો જથ્થો વારસિયાના લાલુ સિંધીનો હોય પોલીસે તેને ભાગેડુ જાહેર કરીને કાર, રિક્ષા, બાઇક, વિદેશી શરાબનો જથ્થો મળીને કુલ ₹7,66,600નો મુદ્દામાલ કબજે લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.